स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, રાજ્યશાસ્ત્ર વિષયમાં TYBA અંતર્ગત PSCM પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓ અંતર્ગત એકમ નંબર 5 મહાદેવ ગોવિંદ રાનડે અંગેનું છે અને તેના સામાજિક અને ધાર્મિક વિચારો અગાઉના વિડીયો લેક્ચરમાં મેં સમજાવેલા છે. આજના આ વિડીયો લેક્ચરમાં તેમના ઇતિહાસ અંગેનું અર્થઘટન અને એના રાજકીય વિચારો, આર્થિક વિચારોની સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું. આજના આ લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારેની રહેશે. તમને સ્વાધ્યાય રૂપે હું કેટલાક છેલ્લે પ્રશ્ન પૂછીશ, જેથી તમને પરીક્ષાલક્ષી પણ માર્ગદર્શન મળી રહે. ખાસ કરીને આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે મહાદેવ ગોવિંદ રાનડેના ભારતીય ઇતિહાસના અર્થઘટન અંગેના અને રાજકીય અને આર્થિક વિચારો જાણી શકો. સૌપ્રથમ એના ભારતીય ઇતિહાસના અર્થઘટન અંગેના વિચારો આપણે સમજીએ. ભારતીય ઇતિહાસનું અર્થઘટન અંગે એમણે જે સમજૂતી આપી છે, તો હિન્દુ સમાજમાં આચરવામાં આવતા કેટલાક ક્રૂર અથવા તો અમાનવીય રિવાજોનું તેમણે સખત મહાદેવ ગોવિંદ રાનડેએ ટીકા કરી છે. તેઓ તેના ટીકાકાર હતા. આમ છતાં તેમણે હિન્દુ માન્યતાઓ અને પરંપરાઓનો તેમણે સંપૂર્ણ વિરોધ ન કર્યો, પણ ખરેખર તો હિન્દુ પરંપરાનું તેમને ગૌરવ તો હતું જ. ભારતીય લોકો ઈશ્વરના પ્રતિપાત્ર લોકો છે એવું પણ તેમણે કહ્યું હતું. ભારતીય ઇતિહાસનું એમણે કરેલું જે અર્થઘટન છે તે મહત્ત્વનું છે, કારણ કે રાષ્ટ્રવાદની એમની વિભાવનાના વિકાસનો એ આધાર છે. તેમની દ્રષ્ટિએ ઈશ્વરની ઈચ્છા અનુસાર ઇતિહાસનો વિકાસ આકાર લે છે. ભારતના લોકોને જુદા જુદા આક્રમણોનો જે સામનો કરવો પડ્યો, તેમાં ઈશ્વરની ઈચ્છાનો સંકેત રહેલો છે. આ આક્રમણોએ ભારતના લોકોને બીજા લોકો અને તેમની સંસ્કૃતિમાંથી નવું શીખવાની અને પોતાની એક આગવી અસ્મિતા ગુમાવી દીધા સિવાય અન્ય સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં જે પણ કાંઈ ઉત્તમ છે તેનો સ્વીકાર કરવાની તક પૂરી પાડે છે. અને એટલા માટે જ આપણે આજના આ લેક્ચરમાં તેમના મરાઠાઓની સત્તાના ઉદ્ભવ વિશે અને ભારતમાં બ્રિટિશ શાસન સંબંધિત વિચારોની ખાસ સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું. ભારતના ઇતિહાસમાં ઇસ્લામની ભૂમિકા વિશે એમના શું વિચાર હતા એ પણ જાણવું રસપ્રદ અને જરૂરી છે. ઇસ્લામિક પરંપરા સાથેની આંતરક્રિયાથી ભારતીય સમાજ અને સંસ્કૃતિ સમૃદ્ધ બન્યા છે તેમ મહાદેવ ગોવિંદ રાનડે માનતા હતા. આ સંદર્ભમાં તેઓ ધાર્મિક દર્શનની ભક્તિ અને સૂફી પરંપરાઓનું ઉદાહરણ ટાંકે છે. આ આંતરક્રિયાના પરિણામે આપણે ત્યાં જે સમન્વિત સંસ્કૃતિ વિકસી તેનાથી તેઓ પ્રભાવિત થયા છે. ભક્તિ આંદોલન હિન્દુ ધર્મના પુનઃ અર્થઘટનમાંથી ઉદ્ભવેલ અને સૂફી ચળવળ એટલે કે ઇસ્લામિક વિશ્વ દર્શનના પુનઃ આકલનમાંથી જન્મેલના આ માનવીય તત્વના તેઓ ઘણા મોટા પ્રશંસક હતા. વિવિધ પ્રવાહો અને પરંપરાઓના મિશ્રણને પરિણામે
લલિત કળાઓ, સ્થાપત્ય અને બીજી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જે નવીનતા અને સુઘડતા આવ્યા એનાથી પણ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને એટલા માટે જ તેના સંદર્ભે હવે આપણે બીજી એક મરાઠાઓની સત્તાના ઉદ્ભવ વિશે રાનડેના શું વિચાર હતા એ પણ સમજીએ. રાનડે મરાઠા ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા અને બ્રિટિશ ઇતિહાસકારોએ તો મરાઠા ઇતિહાસનું જે રીતે વિકૃત ચિત્રણ કર્યું હતું એનાથી એ ખૂબ નારાજ હતા. શિવાજીના વ્યક્તિત્વથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મરાઠાઓના ઉદ્ભવ પાછળ રહેલી જે આખી ઐતિહાસિક પ્રક્રિયા છે તેનો તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. મરાઠા આંદોલનને પોતાની આગવી જ ફિલસૂફી અને હેતુ હતા એ દર્શાવવા માટે એમણે ધ રાઇઝ ઓફ મરાઠા પાવર નામનો એક પ્રસિદ્ધ નિબંધ લખ્યો હતો. રાનડેની દ્રષ્ટિએ મરાઠા એ મરાઠી ભાષા લોકો દ્વારા શરૂ થયેલી મહાન સામાજિક અને રાજકીય ચળવળનું પરિણામ હતું. રાનડેએ એવું પણ જણાવ્યું કે મરાઠા રાજ્ય શિવાજી પછી પણ અસ્તિત્વમાં રહ્યું અને એમના મૃત્યુ પછી 140 વર્ષ સુધી એનો ચારેય બાજુ વિસ્તાર થતો રહ્યો. મરાઠા સત્તાનો ઉદ્ભવ એ રાષ્ટ્રીય ઉન્મેષ હતો. ભાષા, ધર્મ, સાહિત્યની સહિયારી કડીઓથી જોડાયેલ લોકોનો એ એક રાષ્ટ્રીય આવિર્ભાવ હતો જે એક આગવા સ્વતંત્ર રાજકીય અસ્તિત્વની ઝંખના કરતો હતો. રાનડેની દ્રષ્ટિએ મરાઠા સત્તાનો ઉદ્ભવ એ કેવળ રાજકીય ક્રાંતિ ન હતી, તત્વતઃ એ એક સામાજિક ક્રાંતિ હતી. આ સામાજિક ક્રાંતિ રાજકીય ક્રાંતિની પુરોગામી હતી અને એણે રાજકીય સત્તા માટેની ભૂમિકા તૈયાર કરી. મહારાષ્ટ્રની ભક્તિ ચળવળ એ 16મી સદીની યુરોપની પ્રોટેસ્ટન્ટ ચળવળ જેવી હતી. બધા પ્રકારના જડ કર્મકાંડો અને વર્ણીય જે ભેદભાવો સામેના જે બહુરૂપી પ્રતિકાર જેવી જે ભક્તિ ચળવળ કે સમતાવાદી અને શુદ્ધ તથ્ય પર ભાર મૂકતી એક નૈતિક ચળવળ હતી. મહાદેવ ગોવિંદ રાનડેની દ્રષ્ટિએ આ બાબત એ પુરવાર કરે છે કે રાજકીય પરિવર્તન પહેલાં સમાજ સુધારણા થવી જોઈએ, રાજકીય પરિવર્તન પછી પહેલાં સામાજિક સુધારા. શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ સત્તા પ્રાપ્ત કરી. તેમાં શિવાજીની જે અદ્ભુત શક્તિઓનો ફાળો છે, સૌથી વિશેષ છે એવું તેઓ માનતા હતા. શિવાજીએ વિભાજક વલણોનો સામનો કરી સંગઠિત થઈને સંઘર્ષ કરવાની લોકોને પ્રેરણા આપી. મરાઠા રાજ્ય લોકોના હૃદયમાં ઊંડે સુધી ક્યાંક ખૂપી ગયું અને એટલા માટે જ અનેક પ્રતિકૂળતાઓ છતાં એ ટકી શક્યું. મરાઠાઓનો રાષ્ટ્રીય આવિર્ભાવ કાયમી સ્વરૂપ ધારણ કરી શક્યો નહીં, કારણ કે એમાં બિરાદરીની ભાવના અને આત્મશિસ્તની ઉણપ હતી. મરાઠાઓ આધુનિક રાજ્યની સ્થાપના કરી શક્યા નહીં. એનું પણ કારણ હતું, કારણ કે એ માટેના જરૂરી જે ગુણો જોઈએ અથવા તો લક્ષણો હોવા જોઈએ એ ત્યારની જે જ્ઞાતિ પ્રથા પ્રવર્તતી હતી તેના કારણે તેને વિકસાવવા શક્ય ન હતા.
પોતાની જ જ્ઞાતિ માટેનું અભિમાન અને બીજી જ્ઞાતિ પ્રત્યેની જે સંકુચિતતા હતી, ઉદ્ધતાઈ હતી છે, અને તેના કારણે થઈને સામાજિક એકતાની જે બુનિયાદ રચાવી જોઈએ તે રચી શકાય નહીં. સમાજના વિવિધ વિભાગોની પ્રગતિ સિદ્ધ કરી શકે એવી ઉદાર સમાજ વ્યવસ્થા વિકસાવવામાં તેમને સફળતા મળી. મરાઠા શાસનના બોધપાઠ પ્રત્યે આંગળી ચીંધતા રાનડેએ લખ્યું કે પ્રયાસો ભલે નિષ્ફળ ગયા, પણ નિષ્ફળતા ખુદ એક પ્રકારનું શિક્ષણ બની, જે ઉદાત્ત ગુણો અને લક્ષણો એક પ્રજા તરીકે આપણે કેળવવા જોઈએ અને બ્રિટિશ માર્ગદર્શન હેઠળ સૌએ એક થવું જોઈએ એવું શિક્ષણ એનાથી મળ્યું. ભારતમાં બ્રિટિશ શાસન વિશે જો રાનડેના વિચારો આપણે સમજીએ તો રાનડે એવું માનતા હતા કે ભારત પરના બ્રિટિશ રાજ્યને એક પ્રકારનું દૈવી સંકેત ગણતા હતા, કારણ કે એમની જે વિચારધારા હતી કે અથવા એમનો જે દૃષ્ટિકોણ હતો એ અનુસાર ભારતવાસીઓ બ્રિટિશ માર્ગદર્શન હેઠળ આવે એ ઈશ્વરની ઈચ્છા હતી. ભારતવાસીઓ ઈશ્વરે પસંદ કરેલા લોકો છે અને એટલા માટે જ એ વિશે એમને કોઈ શંકા ન હતી, પણ તેઓ પોતાના ભૂતકાળની બેડીઓથી મુક્ત થાય એ માટે એમણે બ્રિટિશ લોકોના માર્ગદર્શનની જરૂર છે તેમ તેઓ માનતા હતા. ભારતીય સમાજના બૌદ્ધિક, નૈતિક અને સાંસ્કૃતિક આરોગ્યને વિદેશી શાસનથી ઘણું બધું નુકસાન પહોંચ્યું છે તેમ તેઓ માનતા હતા. એની તેમને પ્રતીતિ થઈ હતી એવું આપણે કહી શકીએ. અને આમ છતાં ઉદ્યોગોની સ્થાપના, બજારોનું સંચાલન, આધુનિક બિન સાંપ્રદાયિક શિક્ષણ, અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમજ જુદી જુદી કળાઓ અને વિજ્ઞાનોમાં કુશળતા, આ બધા જ ક્ષેત્રોમાં ભારતીયો બ્રિટિશ અનુભવમાંથી ઘણું પ્રાપ્ત કરી શક્યા છે અને પ્રાપ્ત કરી શકે તેમ છે તેવું તેઓ માનતા હતા. એટલે કે એમની દ્રષ્ટિએ બ્રિટિશરોનું સાથેનું જોડાણ દેશ માટે એક લાંબી શૈક્ષણિક પ્રક્રિયા હતી, જે ભારતને પોતાના જ આત્મસાક્ષારમાં મદદરૂપ થાય તેમ હતી તેઓ માનતા હતા. બ્રિટિશ સાથેના આ સંપર્કમાંથી બોધપાઠ લેવાનો તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો, કારણ કે તેઓ માનતા હતા કે ભારત જેવા મહાન દેશ કાયમ માટે એ કોઈથી દબાયેલો નહીં રહી શકે. વહેલા કે મોડા આ દેશના લોકો એ ઈશ્વરના સંકેત અનુસાર સ્વશાસિત સમાજ તરીકે આગળ વધ્યા વિના નહીં રહે. બ્રિટિશરોના હાથમાંથી દેશવાસીઓના હાથમાં સત્તા આવ્યા વિના રહેવાની નથી તેવું તેમને ખબર હતી, તેમને એવી શ્રદ્ધા હતી. અને એટલા માટે જ ભારતવાસીઓ ઈશ્વર દ્વારા પસંદ થયેલા લોકો છે એ શ્રદ્ધા ઉપર ભારતના ઇતિહાસનું એમણે અર્થઘટન આધારિત હતું અને બ્રિટિશરોના સંપર્કને કારણે તેઓ પોતાના ભૂતકાળની બેડીઓથી મુક્ત થશે એવા વિચારો આપણે જોયા. હવે આપણે વાત કરીશું રાનડેના રાજકીય વિચારોની. રાનડેએ આધુનિક ભારતના પૈગંબર એમને ગણવામાં આવે છે, કારણ કે ભારતના ભાવિ વિકાસના રાહનું તેમણે દર્શન રજૂ કર્યું હતું. ભૌતિક પ્રગતિના લાભ વિશે તેમણે દેશના લોકોને સભાન કરવાનો પ્રયાસ કર્યો.
જેથી આ ભૌતિક પ્રગતિના લાભોનો નૈતિક અને ઇષ્ટ જીવન હાંસલ કરવાના સાધનો તરીકે ઉપયોગ કરી શકાય. અને આથી જ રાજકારણનું આધ્યાત્મિકરણ કરવા રાજકીય ફિલસોફીનું તેમણે પ્રતિપાદન કર્યું. આમ છતાં રાજકારણમાં ધાર્મિક અથવા તો આધ્યાત્મિક સત્તાના ઉપયોગના તેઓ વિરોધી હતા એવું આપણે કહી શકીએ. તેઓ ઉદારમતવાદમાં માનતા હતા, પણ એના પાયાના ખ્યાલોમાં સુધારો કરવાનો તેમણે પ્રયાસ કર્યો. અને એટલા માટે જ રાનડેના આગળના આપણે જે વિચારો સમજીએ એમાં તેના ઉદારમતવાદ અંગેના વિચારો, રાજ્યના સ્વરૂપ અને કાર્ય વિશેના વિચારો, ભારતીય રાજકારણ વિશેના વિચારો, તેમના ભારતીય રાષ્ટ્રવાદની વિભાવના વિશેના વિચારોની ચર્ચા કરવી જરૂરી બને છે, જેના થકી આપણે એના વિચારો વધારે સારી રીતે સમજી શકીએ. સૌપ્રથમ આપણે એના ઉદારમતવાદ અંગેના વિચારો સમજીએ. રાનડેનો ઉદારમતવાદનો ખ્યાલ તેમના નૈતિકતા સંબંધિત સિદ્ધાંત પર આધારિત હતો. મનુષ્યનો વિકાસ અને જીવનના બધા ક્ષેત્રોમાં તેની ક્ષમતાઓનો વિકાસ થાય એ બધી માનવ પ્રવૃત્તિઓનું ધ્યેય છે એ માન્યતા પર એમનો નીતિમત્તાનો સિદ્ધાંત આધારિત હતો. ગોવિંદ રાનડેની દ્રષ્ટિએ આપણા સૌના જીવનનું ધ્યેય તત્વતઃ નૈતિક છે. તેમણે લખ્યું કે મનુષ્યની બુદ્ધિ જીવનના કર્તવ્યો અને તેની તમામ શક્તિઓના વિકાસ, ઉત્કર્ષ અને પૂર્ણત્વની સાધના એ દ્વારા મનુષ્યને સંપૂર્ણ માનવ બનાવવો એ આપણું ધ્યેય હોવું ઘટે. આ માટે રાજકીય ઉત્કર્ષ, સામાજિક મુક્તિ અને આધ્યાત્મિક પ્રબુદ્ધતા એ ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. રાનડે મધ્યમ માર્ગી મોડરેટર હતા. એવો ક્રાંતિકારી પદ્ધતિમાં માનતા ન હતા. એમની રાજકીય પદ્ધતિ તત્વતઃ બંધારણીય હતી. તેમની આ પદ્ધતિમાં સાધન શુદ્ધિ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો હતો. બીજું, પરિવર્તન બંધારણીય સંસ્થાકીય સત્તા દ્વારા લાવવું જોઈએ, એનું ખંડન કરીને નહીં, એવું પણ તેઓ માનતા હતા. ત્રીજું, આંદોલનકારોએ પહેલાં તો બધા જ ઉપલબ્ધ જે કાનૂની ઉપાયો છે તે અજમાવવા જોઈએ પહેલાં, એમ તેઓ માનતા હતા. અને સત્તાવાળાઓના હૃદય પરિવર્તન માટે પ્રયાસ કરવા જોઈએ એવી તેમની માન્યતા હતી. આ પદ્ધતિમાં તેમણે જેમ કે અરજીઓ કરવી, આવેદનપત્રો પર ભાર આપ્યો, કારણ કે સ્થાનિક પ્રશ્નો કે જે હાડમારીઓ હોય છે તેને દૂર કરવા માટે એ સફળ થાય એવી વિશેષ સંભાવના છે. ને આવી અરજીઓ અને આવેદનપત્રો નિષ્ફળ જાય કદાચ તો પણ લોકશાહી અને રાજકારણની તાલીમ માટે એ ઉપયોગી છે તેમ તેઓ માનતા હતા. એટલે બંધારણીય પદ્ધતિથી આગળ વધવાના તેઓ હિમાયતી હતા. ઉદારમતવાદની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે મધ્યમ માર્ગ એનો આધાર સ્તંભ છે. મનુષ્યના ગૌરવ અને વ્યક્તિ સ્વાતંત્ર્યમાં તેમને શ્રદ્ધા વ્યક્ત કરી. રાજ્યના કાયદાઓનું પાલન કરવાની ફરજ
અને સુધારા માટેના અવિરત પ્રયાસો એ ધ્યેયો તેમણે ઉદારમતવાદીઓ માટે નિર્ધારિત કર્યા. ઉદારમતવાદીઓનું ધ્યેય ધીરે ધીરે ક્રમિક પરિવર્તનનું હોવું જોઈએ. બંધારણીય માર્ગો દ્વારા પરિવર્તનના તેઓ હિમાયતી હતા અને જો આ આગેકૂચ કાયમી ધોરણે કરવી હોય તો એ ધીરે ધીરે જ કરી શકાય. આમ રાનડેનો જે ઉદારમતવાદ હતો એ પ્રગતિવાદી હતો, એમાં કોઈ શંકા નથી. હવે રાજ્યના સ્વરૂપ અને કાર્યો વિશેના કેટલાક વિચારો આપણે સમજીએ. રાજકીય અર્થકારણના ક્ષેત્રમાં રાજ્યની ભૂમિકા વિશેના જે બ્રિટિશ વ્યક્તિવાદીઓના વિચારો કરતા રાનડે ભિન્ન પ્રકારના વિચારો ધરાવતા હતા એવું આપણે કહી શકીએ. કારણ કે તેઓ એવું માનતા હતા કે રાજ્ય તેના નાગરિકોની સત્તા, શાણપણ અને દયા અને દાન વૃત્તિનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેથી જ માનવીના જીવનમાં, મનુષ્ય જીવનમાં તેણે વધુ વિધાયક ભૂમિકા ભજવવાની હોય. એટલે કે લોકોના જાનમાલનું રક્ષણ કરવું એ તો રાજ્યની ફરજ છે જ, પણ સાથે સાથે લોકોનું જીવન વધુ સમૃદ્ધ, સુખી અને ઉદાત્ત પ્રકારનું બને એ જોવાનું પણ તેમનું કર્તવ્ય છે, રાજ્યનું કર્તવ્ય છે. એટલે કે રાજ્યનું ધ્યેય ખરેખર તો નૈતિક છે એમ તેઓ માનતા હતા. સુસંસ્કૃત જીવનની ઉચ્ચ કક્ષાઓ સિદ્ધ કરાવવાનું એ એક સાધન છે, કરવાનું સાધન તેઓ માનતા હતા. એટલે રાનડેની દ્રષ્ટિએ આધુનિક સમયમાં રાજ્ય કેવળ પોલીસ કાર્યો કરીને સંતોષ માનીને બેસી રહી શકે નહીં, એટલે એનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વિસ્તાર પામી રહ્યું છે એમ તેઓ માનતા હતા. લોકોના સામાજિક કલ્યાણ અને સામાજિક પ્રગતિ પ્રત્યે પણ એણે ધ્યાન આપવું જોઈએ. રાજ્યએ નિયમનાત્મક, ઉત્પાદક અને વિસ્તરણાત્મક કાર્યો કરવા જોઈએ. જાહેર જીવનનું નિયમન અને અંકુશનું કાર્ય રાજ્યે બજાવવું જોઈએ. સામાજિક કુરિવાજો અને મનુષ્ય દ્વારા થતા મનુષ્યના શોષણને અટકાવવા રાજ્યની દંડ શક્તિનો ઉપયોગ થવો જોઈએ. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યે ઉત્પાદક પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ. એટલે કે પ્રશિષ્ટ ઉદારમતવાદીઓ માનતા હતા કે રાજ્યએ આર્થિક બાબતોમાં દખલગીરી કરવી ન જોઈએ, પણ રાનડેની એવી એક દલીલ હતી કે અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો જે છે એમાં ઉદ્યોગો સ્થાપીને રાજ્યએ ઉત્પાદક કાર્યો કરી શકે અને રાજ્યનું કાર્ય વ્યક્તિની ઉપક્રમશીલતાનો વિકલ્પ બને એમ તેઓ ઈચ્છતા હતા. પણ વ્યક્તિની ઉપક્રમશીલતા વધુ વિશાળ પાયા પર પાંગરે, સમાજમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે અને લોકોમાં એક પ્રકારની સ્વાવલંબનની ભાવના વિકસે એ માટે રાજ્યએ આગળ આવવું જોઈએ એમ તેઓ માનતા હતા. પોતાના વ્યવહારોનું સંચાલન કરવામાં લોકો સક્ષમ બને અને ત્યાર પછી રાજ્યએ પોતાને એ બધામાંથી સંકોરી લેવું જોઈએ, કારણ કે આખરે તો રાજ્યના રક્ષણ અને અંકુશ તો રાષ્ટ્રને પોતાના પગ પર ચાલતા શીખવવા માટેની કાખઘૂડીઓ છે એમ તેઓ માનતા હતા. એટલે કે રાનડે રાજ્યની દરમિયાનગીરી અને વૈયક્તિક ઉપક્રમશીલતા વચ્ચે યોગ્ય પ્રકારની એક
સંતુલન સમતુલા જળવાય તે બાબત ઉપર ભાર આપતા હતા. રાનડે સમાજવાદી ન હતા, આમ છતાં રાજ્યના વિતરણાત્મક કાર્યોના મહત્ત્વથી સભાન હતા. લોકોની લઘુત્તમ જરૂરિયાતો પૂરું પાડવાની રાજ્યની ફરજ છે તેમ તેઓ માનતા હતા. મિલકતના હક અને વ્યક્તિની સ્વતંત્ર ઉપક્રમશીલતાના તેઓ હિમાયતી હતા. આમ છતાં ધનિક લોકોના હકો ઉપર કેટલીક મર્યાદાઓ હોવી જોઈએ એમ પણ તેઓ માનતા હતા. આજના આ લેક્ચરમાં આપણે રાનડેના ઇતિહાસ અંગેના અર્થઘટનો અને રાજકીય વિચારોની આપણે સમજૂતી પ્રાપ્ત કરી. ઇન શોર્ટમાં આપણે સારાંશ રૂપે એવું કહી શકીએ કે ન્યાય, સમાનતા અને યોગ્ય વ્યવહાર પર આધારિત સમાજની સ્થાપના એ એમનું ધ્યેય હતું. એ કોઈ સિદ્ધાંત જડ વિચારમાં માનતા ન હતા. સામાજિક અને આર્થિક વિકાસમાં રાજ્યે વિધાયક ભૂમિકા ભજવવી જોઈએ એવી તેમની દલીલ હતી. ભારતની સમન્વિત સંસ્કૃતિ અને બધા સમૂહોનું કલ્યાણ એ ભારતીય રાષ્ટ્રવાદી આધારશિલા છે એવું તેમણે સ્થાપિત કર્યું હતું. દેશના ઉદ્યોગીકરણમાં રાજ્ય અગ્રેસર થવું જોઈએ તેવી તેમણે આર્થિક ક્ષેત્રમાં હિમાયત કરી હતી. વિદ્યાર્થીઓ, અહીંયા મહાદેવ ગોવિંદ રાનડેના રાજકીય કે આર્થિક બાબતો અંગેના વિચારો સમજાવો, એના ઉપર તમે પ્રશ્ન તૈયાર કરી શકશો. અહીંયા મેં સંદર્ભ સૂચિ પણ આપેલી છે જેનું વિશેષ વાંચન તમે કરી શકશો. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળીશું નવા જ કોઈ એકમના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે. આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. આભાર. स्वाध्यायः परः